તો હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા બ્લોગમાં. આજે આપણા જયુભાઈની બર્થડે છે, તો અત્યારે અમે જઈ રહ્યા છે ડાકોર. આ છે આપણા કિશનભાઈ બંગો. અમે 3 જણા જઈ રહ્યા છે ડાકોર. તો બને રહેજો મારા બ્લોગમાં અને આગળ જેવો સપોર્ટ કર્યો કરતા રહેજો, મજા આવશે. આ છે નેર, કઈની છે ખબર નથી, કઈની છે. અત્યારે અમે આપણે ઉમરેઠ ને ઉમરેઠ પકવાયા છે. બ્લોગની શરૂઆત આપણે હમણાં જ કરી છે, તો બન્યા રહેજો, મજા આવશે, મોજ કરીશું. ચલો મળીએ આગળ. તમે પહોંચી ગયા છો ત્યાં ડાકોર. વાહ જરુભાઈ, જનભાઈ, પબ્લિક તમે જઈ શકો છો. પબ્લિક જબ્બર છે. હવે દર્શન તો કરવાના છે. ચલો આગળ દર્શન કરાવું. લઈ જાજે ફોન. ચલો મળીએ આગળ. મિત્રો પબ્લિક જોવો ખાલી. તો ફાઇનલી અમે દર્શન કરી દીધા. પછી આવ્યા અમે ગોમતી બાજુ, કારણ કે અમે એક્ઝિટ હોતા હતા, કારણ કે જે સાઈડથી અમે આવ્યા હતા એ સાઈડ અમને પાછા જવા ના દીધા. એટલે અમે ગોમતી સાઈડે આવ્યા, પણ ત્યાંથી પણ પોલીસવાળાએ અમને પાછા વારી દીધા કે આગળ નથી જવાય એવું. એ પાછી પબ્લિક આવતું હતું પણ પાછા નહોતા જવા દેતા. એટલે અમે ડાકોરની અંદર એક ગલીમાં ઘૂસી ગયા, તો એથી રસ્તો શોધતા હતા. હવે આગળ તો મિત્રો એક પ્રોબ્લેમ થયો છે. અમે ચંપલ મેલે છે બહાર, પણ એ બાજુ પાછા જવા નહીં દેતા. એટલે અમે આખું ખબર નહીં કઈ ફરીએ છીએ ડાકોરમાં. રસ્તો ઓધે મળતો નહીં. પાછા માર્કેટમાં આવ્યા, જગત ફરી ફરી થાકી ગયો એવું થયું. મિત્રો પછી આખું અમે ફરીને પાછા જઈએ છીએ મંદિરે, કેમ કે અમારા બૂટ થઈ રહી ગયા છે અને પાછા યાર નીકળવાના હતા. એટલે આખું આમ ફરીને આખું ડાકોર ફરી પાછા જઈએ છીએ. કોઈ કહેતા નહીં, ભૂખ લાગી. ચાલો 1 કલાક ફર્યા પછી અમને અમારા બૂટ મળી ગયા છે. ભગવાનની મહેરબાની બૂટ મળી છે. પછી એવું થાય કે મન મંદિરને જીવ જોડાવ, પણ એવું ના થયું. શોધ્યો, મળી ગયો. ચાલો હવે ઘર તરફ પ્રસ્થાન કરીએ છીએ અમે. બને રહેજો બ્લોગમાં. હજુ આગળ તો કઈ જઈશું. ખાવું પડશે. પહેલા પેટ દૂજા, ફિર કામ દૂજા. તો બને રહેજો. અત્યારે વાગ્યા છે 12:30 વાગી ગયા છે. આમ પેલા ખાઈ લઈએ પછી ચલો. તો અત્યારે અમે ફ્રેશ થવા ઉભા છે દુકાને. પાછા જઈએ છે ઘેર. એક પ્રોબ્લેમ થઈ ગયો છે, મારે ઝઘડો થઈ ગયો છે બૈરા જોડે. શું કરું કઈ ખબર નહીં પડતી. આગળ મૂડ થતું નહીં બ્લોગ બનાવવાનું. મતલબ બ્લોગ નું શું કરવું, એન્ડ કરી દઉં. ચલો એન્ડ જ કરીએ. આવો નવો સપોર્ટ કરતા રહેજો. મૂડ છે નહીં આપણું. મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી. ઊંઘી જાઓ.